લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી અને ફેક વિડીયો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા 2 ઇસમોને પકડ્યા છે. પોલીસના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહી હેઠળ બાકીના 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે સોહિલ સલીમ ચાવડા ઉંમર વર્ષ 20, રહીમનગર ભુજ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર લોકો સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી અને ભારતીય ચલણના ₹500, 200 અને 100ની નોટોના વિડીયો શેર કરી લોકોને લલચાવી રહ્યો હતો. આ વિડીયોમાં દર્શાવ્યું હતું કે ₹1 લાખ પેમેન્ટ કરવાથી ₹4 લાખ મળે, જેના વિશ્વાસમાં લોકો પાસેથી નાણાં લઈ છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી. પોલીસે સોહિલના કબજામાંથી આઈડી, ₹55,470નો મુદ્દામાલ, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, ઓટોસ્કોપ તેમજ નકલી નોટોના બંડલ કબજે કર્યા છે. આ ગુનો માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં ભારતીય ચલણના ₹500ની નોટોના બંડલમાં કુલ 2 સાચી નોટો, જેની કિંમત ₹1000, ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ ₹500ની નોટોના 8 બંડલ, હોન્ડા એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GG12ES3625 જેની કિંમત ₹20,000, 2 મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાકીના આરોપીઓ આબિદ ખાન પઠાણ, સેજવાડા માતમ ભુજ અને અલીસા કાસમસા શેખ ફળિયું ભુજની શોધખોળ ચાલુ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.